ગઈ તારીખ 5/6/2026ના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌધરી સાહેબને એક ખાનગી રાહે બાતમી મળેલ કે સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર પ્લેટ વગરની પડેલી છે અને એના અંદર દારૂ ભરેલો છે. જે અનુસંધાને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેકનાઓને મોકલી આપેલ અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા એ વરણવાળી ગાડી મળી આવેલ. એના અંદરથી 17 પેટી બિયર અને દારૂની બોટલો મળી આવેલ અને એમાં જે એક ઇસમ મળી આવેલ જેનું નામ છે યોગેશ ખેમજીભાઈ કલાસવા. એ મૂળ ધંધાસણ ભિલોડાના છે અને ગાડીમાંથી મળી આવેલ માલ તથા ગાડી તથા એક ઓપ્પો મોબાઈલ એ મળી અને 2,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે. એ આરોપી જે પકડાયા છે એ સાર્વજનિક હોસ્પિટલમાં છે અને ક્લાસ 4ના વર્ગ 4ના કર્મચારી છે અને એમને અટક કરી લેવામાં આવેલા છે.